આજ આપણે બપોરે હરણ નાખવા આવ્યા ને તો હરણનો થપ્પો લાગી ગયો. તો લગભગ 35 હરણ હતી. આપણો વારો કેટલામાં આવે કોને ખબર. મેં કીધું પેલા નામ લખાઈ નાખું. કારીગર પરેશ. મિત્રો આ છે ને આપણે હરણ માંજવાનું મશીન છે. આમાં જો હરણ સડાવીને એક બાજુ પટ્ટો મૂકીને પાણી મૂકીને મૂકવું પડે એટલે આપણે હરણ છે ને કમ્પ્લીટ થઈ જાય. વાટિયા બટિયા બધું ગાયબ. અને આવાની પાસે 2 મશીન છે. જો એક અહીંયા હોતે છે. હરણનો ઓર્ડર દઈને પછી આપણે નીકળી જાય ગામમાં આટો મારવા. તો ઇયરફોનનું આપણે યાદ આવી ગયું કે ઇયરફોન રિપેર કરવાના છે. આનો અવાજ નથી આવતો. ઇયરફોનની ડટી કાનમાં નાખીને ચેક કર્યું કે ભાઈ ઇયરફોન તો એક ડટી બંધ છે. પછી દુકાનમાંથી શસ્ત્ર લઈને એ ભાઈ બે જે મશીનરી લઈને રિપેર કરો. આપણે ઇયરફોન તો 40 રૂપિયામાં રિપેર થઈ ગયા. 500 રૂપિયા નકર આગળ ખર્ચો હતો મિત્રો બસી ગયા. મહિનામાં જો મિત્રો આ ઘોડા ગાડી તૈયાર થઈ ગઈ છે. કોને લગ્નમાં ઓર્ડર દેવાનો હોય ને તો કહેજો આપને. કેમ કે આપણી તો નથી, આપણા લગ્નમાં યા નહોતી. પછી આપણે કોઈની બિલ્ડિંગમાં ચડી ગયા મિત્રો. અને પણ આમ જો શાળાનો તડકો ખાવાની કંઈક અલગ જ મજા આવે. શાળાનો તડકો ગમે એવો હોય, સાંજે તો કોટ પહેરવો જ પડે પાછો. પછી કોટ પહેરીને આપણે નીકળી ગયા પરેશભાઈને મળવા. પરેશભાઈને મળીને પછી આપણે નીકળી ગયા ઘર સાઈડ. આ જો અમારી ધારીનો નજારો મિત્રો. અમે તો કાયમ આ જોઈ છીએ. ફાઇનલી આપણે ઘેરે પહોંચી ગયા ને ફરી મળી એક નવા વિડીયોમાં મિત્રો. થેન્ક યુ અને એક લાઈક.